નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોને વધુ પારદર્શિતા અપાવવા માટે મહત્વનું પગલું લેવાયું છે। પ્રફુલ પાનસેરીના સૂચન બાદ શહેરના અનેક રેસ્ટોરન્ટમાં હવે શુદ્ધ દૂધનું પનીર અને એનાલોગ પનીર અંગે સ્પષ્ટ માહિતી દર્શાવતા બેનર લગાવાઈ ગયા। સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા રેસ્ટોરન્ટમાં અભિયાનની શરૂઆત થઈ, જેમાં પોતાના મેનુ અને પ્રવેશ દ્વાર પર બેનર લગાવી ગ્રાહકોને જણાવે છે કે તેઓ કયા પ્રકારના પનીરનો ઉપયોગ કરે છે। બોર્ડમાં લખાવાયું છે કે અમારે ત્યાં શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ થાય છે, અમારે ત્યાં એનાલોગ પનીરનો ઉપયોગ કરાય છે। કેટલાક રેસ્ટોરન્ટમાં બંને પ્રકારના પનીરથી વાનગીઓ તૈયાર થાય છે। ગ્રાહકો પોતાની પસંદગી મુજબ પનીર પસંદ કરવાની સુવિધા અપાઈ રહી છે। આ પગલાંને હવે રેસ્ટોરન્ટ માલિકો અને ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યા છે। શુદ્ધ દૂધનું પનીર અને એનાલોગ પનીર કાયદેસર રીતે વેચાણ માટે માન્ય છે, પરંતુ ગ્રાહકોને યોગ્ય માહિતી આપવી પણ એટલી જ જરૂરી છે। આરોગ્ય મંત્રીના આદેશને આવકારતા વેપારીઓએ કહ્યું કે ગ્રાહકો શું ખાઈ રહ્યા છે એની જાણ તો હોવી જ જોઈએ, એ તેમના હકની બાબત છે। જોકે આ પહેલથી સુરતમાં ખાદ્ય પદાર્થો વધશે। આશા રખાય છે કે શહેરના તમામ રેસ્ટોરન્ટો આ નિયમોનું પાલન કરે। હું અરુણ શેટ્ટી છું, સદન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। બેનર લગાવવાની આખી વાત છે, હેલ્થ ડિપાર્ટમેન્ટથી અમને સૂચના મળ્યું છે કે બે પ્રકારના પનીર આવે છે। એક તો શુદ્ધ દૂધનું પનીર, એટલે એકદમ સારું પનીર કહેવાય, અને બીજું પનીર છે તે એનાલોગ કહેવાય, પણ એનાલોગ એટલે તેલમાંથી બને। તો બંને લીગલ છે, રેસ્ટોરન્ટ વાળો જે જોઈતું હોય એ વાપરી શકે, પણ એ લોકોને જે દૂધનું પનીર વાપરે છે એને બોર્ડ લગાવવું પડશે કે ભાઈ હું શુદ્ધ પનીર યુઝ કરું છું, અને જે તેલ વાળું જે એનાલોગ પનીર વાપરે છે એને એનાલોગ પનીર હું વાપરું છું કરીને પોસ્ટર લગાવવું પડશે। આમાં ભાવમાં શું ફરક છે, કઈ રીતે બને? એમાં બંને પનીરમાં એટલું વધારે પડતું ફરક છે કે એનાલોગ જે પનીર છે જે તેલમાં બને છે એ 200 રૂપિયાથી માંડીને એનાથી પણ ઓછું હશે, પણ જે અસલી પનીર છે જે દૂધમાંથી બને છે એ લગભગ 400 કે 400 ની ઉપર હોય છે। જે ગ્રાહક ખાવા માટે આવે છે એને શું કાળજી રાખવી? એને જેટલા પણ રેસ્ટોરન્ટ છે એને જે જોઈતું હોય એ પોસ્ટર લગાવી શકે, પણ અગર કોઈ રેસ્ટોરન્ટમાં કે કશે ગયો ખાવા માટે કે એનું પોસ્ટર નહીં જોયું તો એને પેલા રેસ્ટોરન્ટ વાળાથી પૂછવું જોઈએ કે ભાઈ તું મને કેવું પનીર પીરસવાનો છે। વાત કરીએ તો લારી ગલ્લાવાળા જે રેસ્ટોરન્ટ ચલાવે લારી, એ કઈ રીતે આનો અમલ કરે? ના, એમાં પણ ગ્રાહકનું જે અવેરનેસ છે એ રહેવું જોઈએ, કેમ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે ખાઓ છો, તમારું રિસ્પોન્સિબિલિટી બને કે તમે શું તમારા પેટમાં નાખો છો। ને જે એનાલોગ જે કહેવાય છે જે તેલ વાળું પનીર છે એ લાંબે ગાળે તમને હેલ્થ પ્રોબ્લેમ્સ કરશે। તો થાય જ્યાં સુધી એકવાર ખાઓ, વારંવાર નહીં ખાઓ પનીર, પણ જેમ તમારું ઇકોનોમિક સ્ટેટસ છે એવી રીતે તમારું ખાઓ ને સ્વસ્થ રહો, તાકી તમને લાંબે ગાળે કંઈ હેલ્થ પ્રોબ્લેમ્સ નહીં થાય।